જય જવાન જય કિસાન. કેમ છો મિત્રો? આજે આપણે નવી ખેતીની શરૂઆત કરી છે, મલ્ચિંગ ખેતી. આપણે કાળે ગાવા માટે નવી ખેતીની શરૂઆત કરી છે. આપણે મલ્ચિંગ કરવાનું કામ ચાલુ છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં નાખવાનું હતું કે મલ્ચિંગ ખેતી કેવી રીતે કરવી, એના વિશે જ આ વિડીયોમાં આપણને માહિતી આપીશું. મલ્ચિંગ માટે આપણે ટ્રેક્ટર ચાલુ જ છે. જો ટ્રેક્ટર આવેલું મલ્ચિંગ ખેતી મલ્ચિંગનું કામ ચાલુ જ છે. જોવા ધપટ કરી નાખ્યું છે મલ્ચિંગ ખેતીમાં. આપણા મલ્ચિંગ પૂરા ધાંગધ્રા તાલુકા મોટા ભાગે અમે જ કર્યું છે. મલ્ચિંગ ખેતી કાળે કામ મોટા મલ્ચિંગ ખેતી કેવી રીતે આ રીતે પકડવું, મશીનની પાછળ આવી રીતે પૂરેલું ચાલુ જ છે આપણે. કાલે વિડીયોમાં કીધું હતું કે આપણે કલ્ટી તમારા દવા કમ્પ્લીટ તૈયાર છે. જમીન પૂરા બ્લોકનું મલ્ચિંગ હોય એમ પૂરું થવા માટે જ આવ્યું છે. આપણું જ ફાર્મ છે. આપણે ઓર્ગેનિક બાજરીઓ આવે છે. 3 પાણી જ આપ્યા છે, બીજું ખાતર યુરિયા બુરિયા એવું કશું આપ્યું નથી આપણે. આપણે અરવિંદભાઈ મલ્ચિંગ કરવાનું કામ સારું છે એમનું, અને તેમનો અનુભવ પણ સારો છે ટ્રેક્ટર મલ્ચિંગમાં હાંકવાનો. તો અરવિંદભાઈ આવે છે, આપણે પૂછી લઈએ કે મલ્ચિંગ કેવી રીતે ને શું અને શું કામ આવે છે આ મશીન. તો બધું અરવિંદભાઈને આગળ આપણે ટ્રેક્ટર ઊભું રાખીને પૂછી લઈએ. અરવિંદભાઈ ઊભું રાખો, તમે ઊભો રાખો. ટ્રેક્ટર વિશે થોડી માહિતી લેવી છે, મલ્ચિંગ વિશે. હા, શું કામ કરે આ મલ્ચિંગ મશીન? આ મલ્ચિંગ મશીન 7 કામ કરે. શું 7 કામ કરે? 7 કામ કરે. શું 7 કામ કરે છે મને બતાવો. પહેલો જ પાળીઓ બોધે. પાળીઓ બોધે? હા, પાળીઓ બોધ્યા કેડી સોણિયું ખાતર જાય. આની અંદર છાણિયું ખાતર બી જાય? હા, સોણિયું ખાતર જાય. સોણિયું ખાતર આમાં જાય? હા, ડીએપી એણમાં જાય. આ પેટીમાં ડીએપી જાય? એણમાં ડીએપી જાય. ડીએપી જાય કેડી આ ટપક જાય. ટપક અંદર પેપ્સી જાય છે એમ ને? ડ્રીપ ડ્રીપ ની નળી અહીંયા જાય છે. બતાવો ને ખેમા ભાઈ. આ ડ્રીપ જાય. મલ્ચિંગ મશીન કેટલું કામ આવે છે? આ ડ્રીપ આની અંદરથી ડ્રીપ જાય છે અને નીચે મેણિયું પાથરે છે. મેણિયું પાથરે? હા, મેણિયું પાથર્યા કેડી મેણિયું દબાવે. હા, પછી ટાયર દબાવે અને પછી રેતી વાળ્યા કડે સાઈડમાં ખાડો રહે ને, હા, વો પાળીઓ હરકો કરતો આ બંને પાળખાથી સરખું જ કરે છે ને? હા, હરકો કરે. ખાળી પડે ને તો ખાળી બૂરતો આવે. સારું કામ છે. કેટલા ટાઈમથી તમે મલ્ચિંગ મશીન વાપરો છો? આ હું વાપરું 12 મહિનાથી. 12 મહિના થઈ ગયા તમને મલ્ચિંગ મશીન? 12 મહિનાથી વાપરું. શું વાત છે. આ સાલ તમને કેવું કે કેટલું મલ્ચિંગ મશીન કર્યું? મલ્ચિંગ મેં લગભગ અંદાજે 700-800 રોલ પાથરી નાખ્યા. 700-800 રોલ પાથર્યા? સારું કર્યું તમે.
ઇન્કમ પણ સારી કરી છે તમે. સારું કામ આણમાં છે એ ખેડૂતોને શું હોય કે મજૂરી કમ થઈ જાય. એકદમ મજૂરી કમ. આખું પાળિયું બાંધવાનું મટ્યું, મેણિયું પાથરવાનું મટ્યું, પેપ્સી પાથરવાનું મટ્યું. એક જ મશીનમાં 7 કામ થાય છે મિત્રો. 7 કામ થાય. શું વાત છે. અણમાં મશીન થી આપણે મેણિયું પાથરા ને હા. જે મેણિયું ફીટુ ફીટ ટાઈટ આવે ને હા, પાળિયાને એકદમ જ્યારે એમાં અણમાં ભાઈ આ બતાવેલો ને જો મેણિયું પણ કેટલું ટાઈટ આવે છે. ટાઈટ આવે અણને કારણે રોગ ના આવે ને કરો અઠે હેલ કે ગરમી ગરમી અને હા જગ્યા ઉનાળાની રહે છે. ગરમી પડે ખાડો હોય ને તો વરાળ બહાર ને રહે એકદમ મશીનથી બળો કમ્પ્લીટ એકદમ ભરાય છે આપણે. અને મેણિયું બી ટાઈટ અને એકદમ રેતી ચડાવે છે. ને અરવિંદભાઈનું કામ પણ સારું જ છે. અમે 2-4 વિડીયોમાં પહેલાં જોઈને પછી જ અરવિંદભાઈને મલ્ચિંગ કરવા માટે ઓર્ડર આપ્યો. બીજું સારું કામ છે અરવિંદભાઈનું. બીજું કેમાં ભાઈ ઉભું રાખો 15 મિનિટ જો. તો અરવિંદભાઈ તમે આ ટ્રેક્ટર 4 વાપરો, તમે સાદું ટ્રેક્ટર વાપરો તો આમાં કામ ના આવે? જે સાદું ટ્રેક્ટર ખેંચાઈ જાય જે પાળીઓ બરોબર લેવલમાં આવે ને જે ખેડૂતોને શું હોય કે વો મેણિયો સરખો ના આવે. ઓ લાઈન સીધી ના આવે ને લાઈન ટ્રેક્ટર આડાવાળું ખેંચાઈ જાય. ખેંચાઈ જાય. હા, તો એટલા માટે તમે 4x4 વાપરો છો. જ્યારે 4x4 વાપરે ને એક મારી જોડે 2 ટ્રેક્ટર પણ ઓલો ટ્રેક્ટર કોમ આવતું નથી. 4x4 હોય ને તો જ કોમ આવે. મિત્રો દેખો, મલ્ચિંગના મશીન માટે આપણે ટ્રેક્ટર મોટાભાગે 4x4 જ વાપરવું જોઈએ. કારણ કે જ્યારે પાળીઓ આપણે નાખીએ ત્યારે પાળીઓ આ બાજુથી આ બાજુ કે ટ્રેક્ટર ખેંચાવાની ચિંતા ન રહે. પછી શું હોય કે ટ્રેક્ટર આગળ ઉપડવાની ચિંતા ન રહે. કારણ કે મલ્ચિંગ મશીનની પાછળ લોડ વધારે છે ને એની અંદર વેટાના બીજું શું વસ્તુ ઉપર પડ્યો ને એટલે વજન વધારે. એટલે ટ્રેક્ટર સાદું ટ્રેક્ટર જે 2 વ્હીલર સોનિયા આવે છે ખાતરની 2 પેટી ભરાય ને જ્યારે એ ટ્રેક્ટર આગળથી એધર થઈ જાય. સાદું ટ્રેક્ટર જે ચાલતું નથી જે એના માટે 4 રાખવું પડે ટ્રેક્ટર. એટલે પેટીમાં છાણિયો અને ડીએપી જ્યારે ભરવામાં આવે ત્યારે સાદું ટ્રેક્ટર આગળથી ઉચકી જાય છે. એટલા માટે બને એટલે તમારે 4x4 જ ટ્રેક્ટરનો યુઝ કરવો. અને કોઈ બી જે મલ્ચિંગ પાથરતો ને એવા એક્સપર્ટ અને અનુભવી માણસને મલ્ચિંગ પાથરવા બોલાવવું. કારણ કે આ ખેતી બહુ સારી અને સરસ છે. એટલા માટે આપણે કોઈ બી સારા માણસને સારો અનુભવ લઈને જ કામ કરવું. અમારો વિડીયો ખેડૂત માટે જ બનાવવામાં આવ્યો છે અને ખેડૂતને જો એની સહાય અને શું થાય તો આપણો વિડીયો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.